दूरથી આવેલા પગપાળા યાત્રીઓ ડાકોરના ઠાકોરના દર્શને પહોંચ્યા। મોડી રાતથી જ દર્શનની રાહ જોઈ બેઠેલા ભક્તોએ વહેલી સવારે 4 વાગે મંગળા આરતીના કર્યા દર્શન। મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ડાકોરમાં જોવા મળી છે। તો જય રણછોડ માખણચોરના નાદ સાથે સમગ્ર ડાકોરની ગલીઓ ગલીઓ ગુંજી ઉઠી। ભક્તોની ભીડના કારણે મંદિર કમિટીએ દર્શનના સમયમાં કર્યો છે વધારો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પગપાળા આવેલા ભક્તો કરી રહ્યા છે ઠાકોરના ડાકોરના દર્શન। તો જે પ્રકારથી આજે ફાગણી પૂનમ ડાકોરમાં મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। દૂર દૂરથી દર્શનાર્થીઓ આવી રહ્યા છે। તો ડાકોરથી સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ઉમંગ, જે પ્રકારથી દૂર દૂરથી જે ભક્તો છે તે ખાસ પહોંચ્યા છે, આપ ત્યાં ઉપસ્થિત છો, શું વધુ અપડેટ છે? યાત્રાધામ ડાકોર ખાતે ફાગણ ઉત્સવનો અનેરો મહિમા હોય છે અને ફાગણ પૂનમના દિવસે લાખો ભક્તો ડાકોર પગપાળા આવતા હોય છે અને ડાકોરના ઠાકોરના દર્શન કરતા છે। દ્રશ્યો બતાવીશ જે પ્રકારે અત્યારે ડાકોરનું બીજી બાજુના જે પ્રકારે તમે જોઈ રહ્યા છો તે પ્રકારે હજારો ભક્તોની ભીડ જમે છે। જે પ્રકારે જય રણછોડના માખણચોરના નાદથી સમગ્ર જે મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે। વૃદ્ધોથી લઈ બાળકોથી તમામ લોકો આગળ આવી રહ્યા છે। તો ક્યારેક કેટલાક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા ક્યાંથી આવો? બોરિયાવી આનંદ કહી શકાય કે ભક્તો છે તેમની ભારે ભીડ જમે છે અને ભક્તોમાં જય રણછોડના નાદ સાથે તેઓ અત્યારે દર્શન કરી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ડાકોરના ઠાકોરના દર્શન કરી અને આનંદની અનુભૂતિ કરી છે। બીજી બાજુ તંત્ર છે, પોલીસ તંત્ર, તેમના દ્વારા તમામ પ્રકારની અહીંયા આગળ જે શ્રદ્ધાળુઓ છે તેમની વ્યવસ્થા કરવામાં આવી છે। મહત્વની વાત કરવામાં આવે તો 44 જેટલા રૂમના આડબંધ બનાવવામાં આવે છે અને આ 44 આડબંધ પસાર કર્યા બાદ ડાકોરના ઠાકોરના દર્શન થાય છે। બીજી બાજુ જે વખત તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, જય રણછોડ માખણચોરના નાદથી સમગ્ર જે મંદિર પરિસર છે તે ગુંજી ઉઠ્યું છે। મહત્વની વાત કરું લોકના તો આ વખતે 2 પૂનમ હોવાના કારણે આજે પણ ભગવાનને જે પ્રકારે અગર ભક્તોનું ગુણામૃત રીતે આવતીકાલે ફાગણી પૂનમ વહેલી સવારે વહીવટી તંત્ર ધજા ચડશે અને તે દરમિયાન પણ કેટલાક ભક્તો છે કે જે પૂનમ ભરવા આવતા હોય છે તે આવતીકાલે આવશે। તેમજ ડાકોરની મહત્વની વાત કરું લોકના તો ડાકોરની અંદર જે રણછોડાય છે 1 મહિના સુધી ભક્તો સાથે હોળી રમે છે। અત્યારે મંદિરની અંદર ગુલાલ પરિસરની જે છોડી ચિત્રો છે ભક્તો અત્યારે દર્શન કરી આનંદ લાગી રહ્યા છે। બિલકુલ ઉમંગ, જે પ્રકારથી મોટી સંખ્યામાં લાખો દર્શનાર્થીઓ છે ને અત્યારે પણ આવ્યા છે, મંદિર પ્રશાસન તરફથી શું તૈયારીઓ કરવામાં આવી છે કે જેથી ભીડભાડમાં પણ તમામ લોકો દર્શનનો લાભ લઈ શકે ને અવ્યવસ્થા ન સર્જાય? લોકના ચોક્કસથી મંદિર પરિસર દ્વારા 44 જેટલા આરતી બનાવવામાં આવતા હોય છે। દ્રશ્યો પાછા બતાવીશ કે જે પ્રકારે અત્યારે જે દર્શનાર્થીઓ છે શાંતિથી દર્શન કરી શકે તે માટે તેઓ જઈ રહ્યા છે। વ્યવસ્થાની વાત કરું તો ડાકોરની અંદર 3 જેટલા રૂટ ઉપર 44 જેટલા આડબંધ બનાવવામાં આવે છે। આડબંધની અંદર જે શ્રદ્ધાળુઓ છે તેમને વારાફરતી કહી શકાય કે 1200 થી 1000 લોકોને વારાફરતી છોડવામાં આવે છે। 2500 થી વધારે પોલીસ કાફલા તૈનાત કરવામાં આવે છે તેમજ આરોગ્યની 20 જેટલી ટીમો સમગ્ર શહેર ડાકોરમાં તરક હોય છે। લુગના 5 લાખથી વધુ ભક્તો દર્શન કરતા હોય છે, પરંતુ વ્યવસ્થા કરવામાં આવે છે। વ્યવસ્થાને લઈને ભક્તોને કોઈ પણ પ્રકારની અવગણ ના પડે તે વ્યવસ્થા કરવામાં આવી અને ડાકોરના ઠાકોરની મહેરબાની છે કોઈ પણ ભક્તોને જે આવનાર છે તેમને માત્ર થોડી રાહ જોવી પડશે। દર્શનમાં 2 થી 2.5 કલાક જેટલો સમય લાગે છે, પરંતુ રસ્તામાં ક્યાંક કોઈ પણ ભીડ થતી નથી, કોઈ પણ દોડધામ જોવા મળતી નથી। એટલે ટૂંકમાં ચોક્કસથી કહી શકાય કે વહીવટીતંત્રે જે આયોજન છે તે સફળપૂર્વક રહેવાના કારણે ભક્તો આસાનથી રાજા રણછોડના દર્શન કરી શકે છે। બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ। જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું ડાકોર। તો યાત્રાધામમાં ભક્તોનું ઘોડાપુર, બજારમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે। વતન જવા પડાપડી લાગે છે। આજે તહેવાર છે, હોળીના પર્વને લઈને ધામધૂમથી તૈયારી કરવામાં આવી રહી છે। તો રાજ્યમાં ઠેર ઠેર હોળિકા દહનની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। તો બીજી તરફ યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે। દ્વારકા, અંબાજી, પાવાગઢ, ચોટીલા સહિતના યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચ્યા છે। તો આ તરફ તહેવારને લઈને બજારોમાં ધૂળેટીના રંગ સહિતની ધૂમ ખરીદી જોવા મળી રહી છે। તો બીજી તરફ રોજીરોટી માટે વતનથી દૂર ગયેલા લોકો વતન જઈ રહ્યા છે। રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। આ તહેવાર ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી કરી શકીએ તે માટે સુરક્ષા તંત્ર સાથે આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું છે। ઇમરજન્સી સેવા કર્મીઓ
ખડે પગે છે. દવાઓનો જથ્થો સહિત તૈયારી સાથે ઇમરજન્સી સેવા તંત્ર પણ સજ્જ છે. તો અલગ અલગ દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. એક તરફ હોળિકા દહનની તૈયારી, ભક્તોનું ઘોડાપુર. તો પંચમહાલમાં હોળીનો તહેવાર અનોખી પરંપરાઓ સાથે ઉજવાય છે. સૌ પ્રથમ યાત્રાધામ પાવાગઢમાં હોળી પ્રગટાવવામાં આવે છે. બાદમાં આજુબાજુના ગામોમાં હોળી પ્રગટાવવાની પરંપરા જોડાયેલી છે. તેથી પાવાગઢ થોડી વહેલી હોળી પ્રગટાવવામાં અહીં આવે છે. સાથે પાવાગઢ ડુંગર ઉપર પ્રગટાવવામાં આવતી હોળીમાં માત્ર શ્રીફળનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે. મંદિરમાં થતી હોળીની એક વિશેષતા એ છે કે ત્યાં હોળી એ ફક્ત નારિયેળ વડે જ પ્રગટાવવામાં આવે છે. હજારો નારિયેળને એકી સાથે રાખીને હોળી પ્રગટાવવામાં આવે છે, જે એની ખાસ વિશેષતા છે. તો આ વખતે હોળી દહનનો સમય 6 ને 15 કલાકે રાખેલો છે.